वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્ય દ્વારા વિચાર કરી રહ્યા છીએ। સર્વપ્રથમ મંગલાચરણ, તદનંતર ઉપોદ્ઘાત ભાષ્ય, ઉપક્રમણિકા ભાષ્યનો વિચાર કર્યા પછી પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો એક દેશ એટલે કે 10 શ્લોક સુધી નું જે ગીતા શાસ્ત્ર છે એ ગીતા શાસ્ત્રનો અર્થ ભગવાન ભાષ્યકાર સંક્ષેપ કરીને બતાવે છે। સંક્ષેપ એ છે કે આટલા ગ્રંથમાં એટલું જ બતાવવામાં આવ્યું છે, એટલું જ વાત સિદ્ધ થાય છે કે શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષ છે। પ્રથમાધ્યાય અને દ્વિતીયાધ્યાયનો એક દેશ, એટલા ગ્રંથનું તાત્પર્ય શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષ છે, એનો આટલો જ અર્થ છે। એટલે ભાષ્યકારે પ્રતિપદ ભાષ્ય ન કરતા સંગ્રહિત ભાષ્ય કર્યું। અને આ જે
આત્માના અજ્ઞાનથી ઉઠેલા જે જ્ઞાનથી નિવર્તન કરવા યોગ્ય જે શોક અને મોહ છે, જે સંસારના બીજભૂત છે, એની નિવૃત્તિ માટે થઈને જે ઉપાય છે એ ભગવાન શ્રી કૃષ્ણ હવે 11મા શ્લોકથી લઈને ગીતા શાસ્ત્રના ઉપદેશની સમાપ્તિ સુધી બતાવે છે. અને ભગવાનના આ ઉપદેશનું સંગ્રહિત સ્વરૂપ એ છે કે સંસારના બીજભૂત જે દોષ, જે આ શોક અને મોહ છે, એ શોક અને મોહની નિવૃત્તિ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી જ સંભવ છે. અન્ય કોઈ ઉપાયથી નહીં. એને બીજો કોઈ ઉપાય પણ નથી. એને બીજો કોઈ ઉપાય, બીજા ઉપાય છે પણ એ આત્યંતિક અને એકાંતિક રૂપથી આ બીજભૂત દોષને નિવૃત્ત કરવા વાળા નથી. એટલે શોક અને મોહની નિવૃત્તિ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી અન્યથી સંભવ નથી. ન અન્યતઃ. સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી અતિરિક્ત ન નિવૃત્તિ. તયોઃ શોક મોહયોઃ ન નિવૃત્તિ. એ ભગવાન શ્રી કૃષ્ણનો તાત્પર્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ 11માંથી ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંત જે બોધ આપ્યો છે, એ બોધથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, આ જે તારી અંદર જે ઉદ્ભવેલા જે શોક અને મોહ છે, એની નિવૃત્તિ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી જ સંભવ છે. કારણ કે અર્જુને કહ્યું હતું યત શ્રેય સ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ. અર્જુને તો નિશ્ચિત શ્રેય ની ભાવના વ્યક્ત કરી છે. યત શ્રેય સ્યાત નિશ્ચિતમ તન્મે બ્રૂહિ, એ ઉપાય તમે મને બતાવો. એટલે જ્યારે અર્જુને આ જે સંસારના બીજભૂત દોષ જે છે એનો એકાંતિક અને આત્યંતિક ઉપાય પૂછ્યો છે. કેવો ઉપાય પૂછ્યો છે? એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર થાય એવો ઉપાય પૂછ્યો છે. તો ભગવાને એ ઉપાય બતાવ્યો કે હે અર્જુન, આ ઉપાય છે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન. એનાથી અતિરિક્ત એકાંતિક અને આત્યંતિક રૂપથી શોક મોહની નિવૃત્તિ થાય એવો બીજો કોઈ ઉપાય નથી. છે પણ એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર કરવા વાળો ઉપાય નથી. કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગાદી લોકને વ્યક્તિ ભાગી થઈ પણ જાય, પણ એનાથી
શોક અને મોહની નિવૃત્તિ સંભવ એકાંતિક અને આત્યંતિક રૂપથી સંભવ નથી. એકમાત્ર આત્મજ્ઞાન એ જ એકમાત્ર ઉપાય છે. અને આત્મજ્ઞાન પણ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન એ એકમાત્ર ઉપાય. ભગવાને આ ઉપાય 11મા શ્લોકથી ગીતા શાસ્ત્રની સમાપ્તિ સુધીના ગીતા ગ્રંથમાં બતાવ્યો છે. તો પછી હવે અર્જુને શું કરવું જોઈએ? સર્વકર્મનો સંન્યાસ અર્જુનને પ્રાપ્ત થયો કે નહીં? અર્જુનને માટે હવે શું પ્રાપ્ત થયું? સર્વકર્મનો સંન્યાસ પ્રાપ્ત થયો. તો પછી અર્જુનને શું કરવું જોઈએ? આ બધું યુદ્ધ જે છે એ બધું હમેટીને શું થઈ જવું પડે? સંન્યાસ લઈ લેવો પડે. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે ભાઈ અર્જુન, સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન એ જ શોક અને મોહની નિવૃત્તિ કરવાનો છે. પણ અર્જુને એ જ વખતે યુદ્ધને પડતું મૂકી અને સંન્યાસ ગ્રહણ કર્યો નથી. તો ભગવાનનો અભિપ્રાય એક હજી રહસ્યથી યુક્ત છે. ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય એવો નથી કે હે અર્જુન, તું અત્યારે સર્વકર્મ સંન્યાસ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે. પણ સર્વકર્મના સંન્યાસનો એક અધિકારી હોય છે, અને એ અધિકાર પ્રાપ્ત કર્યા પછી સંન્યાસ અને તદ અનંતર આત્મજ્ઞાન, એવો અભિપ્રાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો આ જે ઉપદેશ છે, સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન, એ સ્વધર્મના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ થયા પછી આ સમજવાનો એમ. અત્યારે તત્ક્ષણ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં અર્જુનને કહી રહ્યા છે. એટલે એવું નથી કે અર્જુન તું આ સ્વધર્મ છોડી અને તું સંન્યાસી થઈ જા. આ વાતને સમજવામાં લોકો બહુ ભૂલ ખાઈ જાય છે. અને આ રહસ્યને નહીં સમજીને વર્તમાનની અંદર અનેકો એવા ધાર્મિક સંગઠનો છે જે પોતાના અનુયાયીઓને એવું કહે છે કે કર્મ છે ને એ તો બંધનનું કારણ છે, એટલે તમે સંન્યાસ ગ્રહણ કરીને આત્મજ્ઞાન મેળવી લે. શું કહે છે? એટલે સીધા અનધિકારીને સંન્યાસ પ્રદાન કરી અને સાધુ બનાવી દે છે. અનધિકારી હોય તો પણ સંન્યાસ પ્રદાન કરીને સાધુ બનાવી દે છે, ને બનેલા હોય છે સાધુ હોતા. તો કારણ કે હવે એ વખતે સંન્યાસ એને ગ્રહણ કરી લીધો. સંન્યાસ પહેલા જે આવશ્યક છે અધિકાર, જે અધિકાર સ્વધર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે આવે છે, સ્વધર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે બુદ્ધિ શુદ્ધિ અનંતર સર્વકર્મનો સંન્યાસ, વિવેકાદિ પૂર્વક સર્વકર્મનો સંન્યાસ, અને તદ અનંતર વેદાંતના શ્રવણાદિ સાધનથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
એટલે ભગવાન શ્રી કૃષ્ણનો એવો અભિપ્રાય એવો નથી કે અનધિકારી કે કર્મની નિંદા એટલે કર્મ જે છે ત્યાજ્ય છે અને કર્મનો સંન્યાસ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એવો કહેવાનો ભગવાનનો અભિપ્રાય નથી. પણ ભગવાન અર્જુન એવું કહેવા માંગે છે કે અર્જુન, તો આ યુદ્ધરૂપી સ્વધર્મનું અનુષ્ઠાન કર. યુદ્ધ છે એ તારો સ્વધર્મ છે. સ્વધર્મનું અનુષ્ઠાન કરીશ તો બુદ્ધિ શુદ્ધિ, અને બુદ્ધિ શુદ્ધિ ઉત્તર કાલ પછી સર્વકર્મનો સંન્યાસ, પછી આત્મજ્ઞાન. આ વૈદિક પ્રક્રિયા છે. એટલે ભગવાન ભાષ્યકારે જો શું કહ્યું, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યતઃ નિવૃત્તિ ઇતિ તદ ઉપદિદિક્ષુ. તદ એટલે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન. ઉપદિદિક્ષુ એટલે ઉપદેશ કરવાની ઈચ્છાથી. સર્વલોકાનુગ્રહાર્થમ અર્જુનમ નિમિત્તીકૃત્ય. ભગવાનનો આ ઉપદેશ કેવલ અર્જુનને માટે નથી, પણ સર્વલોક ઉપર અનુગ્રહ કરવા માટે છે. સર્વલોક જે છે એ આ લાભના ભાગી બને. એટલે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન આ ઉપદેશ આપે છે. એટલે સ્વધર્મ અનુષ્ઠાનાદ બુદ્ધિ શુદ્ધિ ઉત્તરકાલમ સર્વપૂર્વક સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન, એ સર્વલોકને માટે આ ઉપદેશ છે. અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને ઉપદેશ આપ્યો. અર્જુન નિમિત્તકૃત્ય આહ ભગવાન વાસુદેવ. ભગવાન વાસુદેવે કહેવાનો પ્રારંભ કર્યો અશોચાન ઇત્યાદિ શ્લોકથી. જો સ્વધર્મના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ જેની થયેલી હોય તો એ સર્વ કર્મનો સંન્યાસ કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને જો બુદ્ધિ શુદ્ધિ ન હોય તો આ જે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નો અધિકારી બનવા માટે પેલા સ્વધર્મનું અનુષ્ઠાન કરે, એમ સમજવાનું છે. એટલે પેલા સ્વધર્મનું અનુષ્ઠાન કરે, સ્વધર્મના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ થયા પછી સર્વકર્મનો સંન્યાસ, અને સર્વકર્મના સંન્યાસ અનંતર વેદાંતનો અંતરમ શ્રવણાદિ સાધન. સંન્યાસીને માટે છે શ્રવણાદિ સાધન. એ એક માત્ર સંન્યાસ થયા પછીનું કર્તવ્ય છે. સંન્યાસ એ કેવલ બીજા લોકોથી પૂજા સ્વીકારવા માટે નથી, બીજા લોકોથી કેવલ આદર ગ્રહણ કરવા માટે જ નથી. સંન્યાસ જીવન શા માટે છે? વેદાંતનું શ્રવણ મનન અને નિધિધ્યાસન કરવા માટે છે.
વેદાંતનું શ્રવણની સાધન એટલે ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત ભાષ્ય અને આચાર્ય આનંદગીરીજી દ્વારા કૃત ટીકા, ભાષ્ય ટીકા, એ ટીકા સહિત ભાષ્યનું અધ્યયન. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એનું અધ્યયન, શ્રવણ, મનન અને નિધિધ્યાસન, અને એનાથી આત્મજ્ઞાન, અને એ આત્મજ્ઞાન જેને થયું છે તો એના શોક અને મોહની નિવૃત્તિ આત્યંતિક અને એકાંતિક રૂપથી થઈ જાય છે, એવું શાસ્ત્ર કહે છે. તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત, આ ઉપનિષદ બતાવે છે. તત્ર માને આત્મતત્વ જ્ઞાન અવસ્થા દરમિયાન, કો મોહ, જ્ઞાનીને કયો મોહ હોઈ શકે, ક શોક, કયો શોક હોઈ શકે, અર્થાત કોઈ શોકને મોહ સંભવ નથી. ક્યારે? એકત્વમ અનુપશ્યત, જીવ બ્રહ્માત્મિક્ય બોધ થયા પછી એને માટે કોઈ શોક અને મોહનું કારણ રહેતું નથી. કારણ કે આત્મતત્વ જ્ઞાન જ્યારે થાય એટલે અજ્ઞાન નિવૃત્ત થઈ જાય છે, અને અજ્ઞાન નિવૃત્ત થવાથી અજ્ઞાન સાપેક્ષ અહંકાર અને મમકાર જે છે એ દૂર થઈ જાય છે. અહંકાર અને મમકાર જ્યારે દૂર થઈ જાય તો પછી હું કોઈનો નહીં ને કોઈ મારું નહીં, આ સંન્યાસનું સ્વરૂપ છે. હું કોઈનો નહીં ને કોઈ મારા નહીં. તો એ અહંકાર અને મમકાર નિવૃત્ત થઈ ગયા તો પછી શોક મોહ શેના કારણે થાય છે? આ મારા છે ને હું એનો છું, એ મૃત્યુ પામશે તો હું શું કરીશ, એ જ શોક મોહ ને. એટલે શોક મોહ જે છે એ નિવૃત્ત થઈ જાય છે, એ એને રહેતા નથી જ્ઞાનીને. એટલે શોક મોહની એકાંતિક અને આત્યંતિક રૂપથી નિવૃત્તિ થઈ જાય છે આત્મતત્વ જ્ઞાનથી. અને આત્મતત્વ જ્ઞાન માટે સર્વકર્મનો સંન્યાસ જે છે એ આવશ્યક છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હવે 11મા શ્લોકથી આ આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ પ્રદાન કરી રહ્યા છે. તો હવે એ પહેલા આ જે અશોચાનન્વશોચસ્ત્વમ એ શ્લોક છે, એ શું છે? શ્લોક છે. અશોચાન ઇત્યાદિ, એટલે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરી લઈએ. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. તો આ શ્લોક પૂર્વક સંપૂર્ણ ગીતા શાસ્ત્ર નું તાત્પર્ય છે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન એ શોક અને મોહને નિવૃત્ત કરવાનું એકાંતિક અને આત્યંતિક સાધન છે.
અને એ વાતનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કરી રહ્યા છે. પણ ભગવાન ભાષ્યકાર આ શ્લોકનો ભાષ્ય કરતા પહેલા એક બીજી વાત કરે છે. અહીંયાથી જો 11મા શ્લોકનું ભાષ્ય કરવું જોઈતું હતું ને, પણ હજી એ ભાષ્ય કરતા નથી. એ પહેલા એક વાત અહીંયા ઉપસ્થિત કરે છે. જો તત્ર કેચિદ આહુ ઇત્યાદિથી, તત્ર કેચિદ આહુ, તત્ર કેચિદ આહુ જે છે એનાથી એક શાસ્ત્રાર્થ અહીંયા ઉપસ્થિત કરે છે. સંવાદ, શાસ્ત્રાર્થ એટલે સંવાદ કરે છે. શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રનો વાસ્તવિક અર્થ જે છે શાસ્ત્રાર્થ કરે છે. અને એમાં એક વૃત્તિકાર થયા, વૃત્તિકારના મતનું ખંડન કરી રહ્યા છે ભગવાન ભાષ્યકાર. અને એ એટલા માટે કે વૃત્તિકારે ભગવાન શ્રી કૃષ્ણના આ ગીતાના ઉપદેશનું તાત્પર્ય અન્યથા કરેલું. અન્યથા કરેલું એટલે ગીતાનો અર્થ જે છે એ વિપરીત કરેલું, ગલત કરેલું. જેવો ભગવાન શ્રી કૃષ્ણનો અર્જુન પ્રતિ જે અભિપ્રાય હતો એ અભિપ્રાય એને પ્રગટ ન કર્યો અને અન્યથા કર્યો, વિપરીત કર્યો. એટલે એને સ્પષ્ટ કરવું બહુ જરૂરી છે, એનું ખંડન કરવું બહુ જરૂરી છે કે એણે જે અર્થ કર્યો છે એ ગલત છે એ બતાડવું બહુ જરૂરી છે. નહીં તો શું થાત કે ભાષ્યકારની સામે એક પ્રશ્ન ઉભો થાય. અને પ્રશ્ન એ કે ગીતાનો અર્થ જ્યારે તમારી પહેલા વૃત્તિકારે સ્પષ્ટ કરી દીધો છે ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય, તો પછી હવે તમારે એમાં બીજી વાર એનો અભિપ્રાય કરવાની, પ્રગટ કરવાની કોઈ જરૂર, તમારું જે ભાષ્ય છે એ નિરવકાશ સાબિત થશે, નિરર્થક સાબિત થશે. એકવાર વૃત્તિકારે ગીતાના અર્થને સ્પષ્ટ કરી દીધો છે તો તમે એ જ કરવા જઈ રહ્યા હોય તો પછી તમારી આકૃતિ જે છે એનો કોઈ અર્થ, મહિમા રહેશે નહીં. એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ વૃત્તિકાર દ્વારા કરેલો ગીતાનો અર્થ છે એ વિપરીત છે એ બતાવવું અને એનું ખંડન કરવું બહુ જરૂરી છે. આમ ગીતા શાસ્ત્રનો અર્થ શું છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનાદ એવ કેવલાત કેવલ્ય પ્રાપ્તિ ઇતિ ગીતા શાસ્ત્ર અર્થ. ગીતા શાસ્ત્રનો અર્થ છે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી જ કેવલ્ય પ્રાપ્તિ. કેવલ એટલે મોક્ષ. કેવલ આત્મજ્ઞાનથી, કેવલ આત્મજ્ઞાનથી કેવલ્ય પ્રાપ્તિ. શેનાથી? કેવલ એટલે માત્ર આત્મજ્ઞાનથી જ કેવલ્ય બ્રહ્મની પ્રાપ્તિ. આત્મજ્ઞાન ને કેવલ્ય પ્રાપ્ત કરવા માટે કોઈના સહકારની જરૂર નથી, કર્મની જરૂર નથી. એટલે માત્ર આત્મતત્વ જ્ઞાન એ જ એકમાત્ર પર્યાપ્ત છે અજ્ઞાનને દૂર કરવા માટે.
કેવલ્ય બ્રહ્મની પ્રાપ્તિ કરાવવામાં કારણરૂપ. તો ભગવાન ભાષ્યકારે અભિપ્રેત અર્થનું વ્યાખ્યાન કરી દીધું. ભગવાન ભાષ્યકારનો અભિપ્રાય ગીતા પ્રતિ એ છે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી જ કેવલ આત્મજ્ઞાનથી જ કેવલ્ય બ્રહ્મની પ્રાપ્તિ એ ગીતા શાસ્ત્રનો અર્થ છે. એ પોતાનો અભિપ્રાય સ્વ અભિપ્રેત અર્થ અહીંયા સુધી ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધો. હવે જે આગળના ગ્રંથમાં વૃત્તિકારકૃત જે અભિમત છે એ અભિમત જે એનું નિરસન કરવું જરૂરી છે, એનું ખંડન કરવું એ જરૂરી છે. તો વૃત્તિકાર અભિમત જે મત છે એનો અહીંયા પહેલા અનુવાદ કરે છે. વૃત્તિકારના મતનો અનુવાદ કરે છે કે વૃત્તિકાર શું માને છે, વૃત્તિકાર શું માને છે એ એના મતનો અનુવાદ કરે છે. શા માટે અનુવાદ કરે છે? અહીંયા અનુવાદ એટલે ઉલ્લેખ કરે છે, એનું ખંડન કરવા માટે. તો ખંડન કરવા માટે એ શું માને છે એ વાત પહેલા ઉપસ્થિત કરવી જરૂરી છે. એટલે વૃત્તિકારના મતને અહીંયા ઉલ્લેખ કરેજો. તત્ર કેચિદ આહુઃ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાદ એવ કેવલાત કેવલ્યમ ન પ્રાપ્યતે એવ. કિમ તર્હિ અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ સહિતાત જ્ઞાનાત કેવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિતો અર્થઃ ઇતિ જ્ઞાપકં ચ આહુઃ અસ્ય અર્થસ્ય અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસि કર્મણ્યવાધિકારસ્તે કુરુ કર્મૈવ તસ્માत् ત્વમ ઇત્યાદિ હિંસાદિ યુક્તત્વાत् વૈદિકં કર્મ અધર્માય ઇતિ ઇયમપી આશંકા ન કાર્યા. કથમ ક્ષાત્રમ કર્મ યુદ્ધલક્ષણમ ગુરુ ભ્રાતૃ પુત્રાદિ હિંસા લક્ષણમ અત્યંત ક્રૂરમ અપી સ્વધર્મમ ઇતિ કૃત્વા ન અધર્માય તદ અકરણે ચ તતઃ સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસि ઇતિ બ્રુવતા યાવત જીવાદિ શ્રુતિ ચોદિતાનામ પશ્વાદિ હિંસા લક્ષણાનામ ચ કર્મણામ પ્રાગ એવ ન અધર્મત્વમ ઇતિ સુનિશ્ચિતમ ઉક્તમ ભવતિ ઇતિ. તો આ જે અહીંયા સુધીનો જે ભાષ્ય ગ્રંથ છે ને એમાં વૃત્તિકાર અભિમત મતનો અનુવાદ છે. વૃત્તિકાર જે છે એનો મત, એણે ગીતાનું આવું તાત્પર્ય કાઢ્યું છે. ગીતા પ્રત્યે એનો અભિપ્રાય આવો છે કે જે વિપરીત છે, એટલે એના મતની અંદર દોષ દેખાડી એનો મત જે છે એ યોગ્ય નથી, એનું ખંડન કરશે ભાષ્યકાર. અને પોતાનો અભિપ્રેત અર્થ શું છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનાત એવ કેવલાત કેવલ્ય પ્રાપ્તિ. કેવલાત એટલે માત્ર આત્મજ્ઞાનથી જ. એ ગીતા શાસ્ત્રનો સ્વાભિપ્રેત અર્થ છે ભગવાન ભાષ્યકારનો. તો આ જે સ્વાભિપ્રેત અર્થ છે એ નિર્વિવાદ છે એ સાબિત કરવા માટે જે
પ્રતિયોગી પક્ષ છે એનું ખંડન કરવું જરૂરી છે કે એણે જે ગીતાનો અર્થ કાઢ્યો છે એ ગલત છે એ બતાવવા માટે થઈ અને ભગવાન ભાષ્યકાર વૃત્તિકારના મતને અહીંયા ઉપસ્થિત કર્યો કે વૃત્તિકાર આવું માને છે એ એનું માનવું અસત છે. તો આપણે જોઈશું કે વૃત્તિકારનો મત શું છે એ આપણે સમજીશું આવતીકાલે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ